અમરેલીમાં જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અમરેલીના જાહેર માર્ગો પર ફરી હતી। આશરે 50 કરતાં પણ વધારે ટ્રેક્ટર તેમજ અલગ અલગ વાહનો સાથે અલગ અલગ થીમ પર શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રામાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા પણ જોડાયા હતા। અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ તેમજ અમરેલી હિન્દુ સંગઠનો દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। સવારે 8:30 કલાકે રામેશ્વર મંદિર સરદાર ચોકથી અમરેલીના મુખ્ય માર્ગો પર પસાર થઈ સિનિયર સિટીઝન પાર્ક ખાતે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા દરમિયાન ઠેર ઠેર અલગ અલગ સંસ્થાઓ દ્વારા આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। તેમાં શોભાયાત્રામાં રોડ પર પાણી અને શરબતની પણ સંસ્થાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી। શોભાયાત્રામાં સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડોક્ટર જે ગજેરા તેમજ રાષ્ટ્રીય બજરંગ દળના અમરેલી જિલ્લાના અધ્યક્ષ દિલીપભાઈ બામટા, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ જીલુભાઈ વાળા સહિત જિલ્લા તેમજ તાલુકાના હોદ્દેદારો, વિશાળ સંખ્યામાં કાર્યકરો તેમજ નગરજનો જોડાયા હતા। જે કેસવી ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી।